સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે વેસ્ટ ઉપરનો ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું, એ પણ એક સારા એવા લોકેશનની અંદર। તો પહેલા તમે એલિવેશન જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો બંગલો રહેવાનો છે, 117.27 વારનો। વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં બધી જ ડિટેલ તમને આપી દઈશ। પહેલા તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ ફ્લોર છે એમનો, પાર્કિંગ અને આગળ અહીંયા 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને બંને બેડરૂમ રેન્ટ પર આપેલા છે, એટલે તમને આ એ પણ બહુ મોટો બેનિફિટ રહેવાનો છે। નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમારે કોઈ પણ પર્સનને રેન્ટ ઉપર આપવું હશે તો પણ તમને આપી શકો છો। એન્ડ અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે। બેક સાઈડમાં તમે અહીંયા સીડી જોઈ શકો છો, જેનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનમાં મળવાનું છે। એક સ્ટોરેજ રૂમ નીચે મળી જશે અને આગળની સાઈડ કોમન વોશરૂમ છે અને અહીંયા પાર્કિંગ જે પણ તમે જોઈ શકો છો। તો કોઈક ગ્રાઉન્ડ ફ્લોરનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું છે। હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું। અહીંયા તમે જોઈ શકો છો આગળ તમને એક પોશ એરિયા મળશે, ત્યાં તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ। સો તમે લિવિંગ રૂમ પણ જોઈ શકો છો, સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનો છે। સામે સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર પીઓપી તમને જોવા મળી જશે એન્ડ ફૂલી ફર્નિશ્ડ આ બંગલો સેલ કરવાનો છે। સામે ખૂબ જ સરસ એવું ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે, તેમની બાજુમાં ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, આગળ કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। ટોટલ 5 BHK નો બંગલો છે। તમને આખા બંગલાનો ટૂર કરાવી દઈશ, લોકેશન ને બધી જ ડિટેલ આ જ વિડીયોમાં તમને આપી દઈશ। અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું છે, એ પણ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। સાઈડમાં તમને એક કોમન વોશરૂમ મળી જશે અને વોશ બેસિન એરિયા ત્યાં તમને પ્રોવાઈડ થઈ જશે, જે તમે સામે જોઈ રહ્યા છો ને ત્યાં સીડીની નીચે એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, કિચનનું સેટઅપ તમને જોવા મળી જશે। લિવિંગ રૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, મોડ્યુલર કિચન રહેવાનું છે, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે। સામે પણ કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્પેસ જોવા મળશે। આ બેક સાઈડનો વોશ એરિયા છે અને ડાયરેક્ટ મેં તમને જે નીચેથી જે સ્ટેરકેસ બતાવી હતી ને, એમનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા જ મળવાનું છે, એટલે કિચનમાં કોઈ પણ પર્સન કામ કરવા આવે તો તે ડાયરેક્ટ બેક સાઈડમાંથી જ કામ કરીને જતું રહે। આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ, ફર્સ્ટ ફ્લોર પરનો। આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને અહીંયા વોર્ડરોબનું આખું સેટઅપ કરેલું છે। સામે તમે જોઈ શકો છો વોશરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને ખૂબ જ સરસ એવું આખા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને તમે કલર પણ જોઈ શકો છો, કલર કોમ્બિનેશન પણ તમને પરફેક્ટ જોવા મળશે। બેડ રાખતા તમને બંને સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે, એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે। ફર્સ્ટ ફ્લોર પર તમને લિવિંગ રૂમ, કિચન અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। સેકન્ડ ફ્લોર પર બંને સાઈડ 2 બેડરૂમ છે અને વચમાં તમે જોઈ શકો છો કંઈક બેડ અને કોમ્પ્યુટરનું સેટઅપ કરેલું છે। બંને સાઈડ બંને બેડરૂમ રહેવાના છે અને બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ છે। અહીંયા તમે જોઈ શકો છો આ સેકન્ડ ફ્લોર પરનો ફર્સ્ટ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે। આમાં તમને અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ પ્રોવાઈડ થઈ જશે, જે બંનેનું સેટઅપ કરેલું છે। અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ। આ બાલ્કની જેમના ડાયરેક્ટ વ્યૂ તમને રોડ સાઈડનું જ મળવાનું છે અને મેઇન રોડથી તદ્દન નજીકમાં આ બંગલો આવેલો છે। લોકેશન પણ હમણાં હું જણાવી દઈશ। સામે વોર્ડરોબનું સેટઅપ કરેલું છે અને બેડરૂમની અંદર તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। ફુલ્લી ફર્નિશ્ડ બંગલો સેલ કરી દેવાનો છે વિથ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ। 2-3 મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ ઓનર સાથે લઈ જવાના છે, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। આ સામેની સાઈડ તમારો એક સેકન્ડ ફ્લોર પરનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, આ પણ માસ્ટર બેડરૂમ છે। આમાં તમને અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની પ્રોવાઈડ થઈ જશે। બેડ રાખતા તમે ત્રણેય સાઈડ જોઈ શકો છો પ્રોપર સ્પેસ છે અને આ રહેવાનું છે તમારું વોશરૂમ। વોશરૂમની અંદર પણ જોઈ શકો છો એક સારી એવી સ્પેસ જોવા મળી જશે। વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે એન્ડ અહીંયા તમે મિની ટેરેસ ગણો તો પણ ચાલે એન્ડ બિગ બાલ્કની ગણો તો પણ ચાલે, અટેચમાં રહેવાનું છે। આમાં પણ તમને એક મોટું એવું વોર્ડરોબનું સેટઅપ કરેલું જોવા મળશે। સો ફ્રેન્ડ્સ, સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે, બંને બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાના છે। એઝ ઇટ ઇઝ તમને બંને બેડરૂમ મળી જવાના છે। હવે હું તમને હમણાં ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું અને 5 BHK નો બંગલો છે, 117.27 વારનો, વેસ્ટ ઓપનનો। આ તમારું ટેરેસ, બંને સાઈડ ટેરેસ મળી જશે અને તેમની વચમાં
સ્ટોરેજ રાખવા માટે ટૂંકમાં સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. બેક સાઈડનું ટેરેસ તમે જોઈ શકો છો એટલી સ્પેસ જોવા મળશે અને બંનેની વચમાં તમે સામાન પણ રાખી શકો છો. એન્ડ આ રહેવાનું છે તમારું આગળનું ટેરેસ. અને ટેરેસ પર તમને એક કોમન વોશરૂમ મળશે, એટલે ઉનાળામાં કે તમે ટેરેસ પર સૂતા હો તો તમને બધી જ સુવિધા અહીંયા પ્રોવાઈડ થઈ જાય એમના માટે. એન્ડ અહીંયા ઉપર બી તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર પણ મળશે અને સોલાર પેનલ પણ સાથે જ રહેવાની છે. 5 BHK નો 117.27 વારનો વેસ્ટ ઓપનનો બંગલો છે. આમાં પાર્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જશે. ફૂલ્લી ફર્નિશ્ડ સેલ કરી દેવાનો છે. હવે હું તમને લોકેશન જણાવી દઉં છું. તો પ્રાઇમ લોકેશન રહેવાનું છે નાના મવા સર્કલથી તદ્દન નજીક, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને આ બંગલા વિશે જો તમારે વધુ ડિટેલ હોય ને તો તમને ડિસ્પ્લે પર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.